મિત્રો, આજકાલ આપણે એક નવો શબ્દ હાઇબ્રિડ સર્જરી સાંભળી રહ્યા છીએ, જેમાં કાર્ડિયાક સર્જન અને કાર્ડિયોલોજિસ્ટના સમન્વયથી સર્જરી કરવામાં આવે છે, જે લોકો માટે જીવનદાનનો નવો એક વિકલ્પ બની રહ્યો છે. 75% જેટલું જોખમ ઘટાડે છે તથા ફાસ્ટ રિકવરી આપતી આ સર્જરી. તો ચાલો જાણીએ શું છે હાઇબ્રિડ સર્જરી, અને સાથે સાથે જાણીશું રોબોટિક્સનો સર્જરીમાં વિકાસ કેવો થઈ રહ્યો છે. પહેલાં કહેવાતું કે અર્જુનની જેમ માછલીની આંખ જ દેખાવી જોઈએ, એવું નથી. તમારે એક ડૉક્ટર તરીકે આખી માછલી બી દેખાવી જોઈએ, કારણ કે તમારે સંપૂર્ણ માનવ શરીરની સાવચેતી લેવી છે, હેલ્થ આપવી છે. હાઇબ્રિડ સર્જરી એટલે કે એક પ્રોસિજર જે બે અલગ અલગ પદ્ધતિથી બે ડાક્ટરો કરે. એટલે હાઇબ્રિડ પ્રોસિજર હાલ જે તબક્કે મેક્સિમમ જે વધારે પડતી થાય છે એ છે હાર્ટ એટેકમાં એન્જિયોપ્લાસ્ટી પછી થતી બાયપાસ સર્જરી. એટલે એમાં એવું હોય કે ડાબી બાજુ આગળની જે નળી બ્લોક હોય, જેમાં લીમા કે હાથની અંદરની ધમનીને બાયપાસ કરવામાં આવે, એ બાયપાસ માટે મિની બાયપાસ ગોઠવવા માટે ઘણીવાર જો ડાબી બાજુ પાછળની કે જમણી બાજુની નળીમાં અટેક આવેલો હોય તો કાર્ડિયોલોજિસ્ટ એન્જિયોપ્લાસ્ટી કરે, અને પછી જે બીજી નળી અટેક વગરની છે તે નળીને સર્જન બીજી સ્ટેજમાં, જ્યારે સ્ટેજ રિવેસ્ક્યુલરાઇઝેશન એટલે કે થોડા દિવસ પછી અટેક આવેલી નળીમાં રૂજ આવ્યા પછી જે બિન અટેકની નળી છે તેના ઓપરેશનમાં, જેમાં બી બીજો વધારે પડતો બ્લોક છે એને એડ્રેસ કરવાની જરૂર છે, એના માટેનું નાના ટાંકા દ્વારા કે રોબોટ દ્વારા કે મિની સર્જરી દ્વારા એક જે બાયપાસ ખાલી એક નળીનું કરી દેવામાં આવે, આ બે પ્રોસિજર જે બે ટુકડામાં થાય એને હાઇબ્રિડ પ્રોસિજર કહેવામાં આવે છે. એટલે થયું એવું કે મોટા ટાંકા સર્જન બચાવી શક્યા, છાતી ચીરીને આખું મોટું બાયપાસ ના કરવું પડ્યું, અને 3 નળીનું એન્જિયોપ્લાસ્ટી ના કરવું પડ્યું. કાર્ડિયક સર્જનની જે એક્સપર્ટાઇઝ છે અને કાર્ડિયોલોજિસ્ટની જે એક્સપર્ટાઇઝ છે, એ બંને એક્સપર્ટાઇઝ ભેગી કરવામાં આવે તો તમારો રિઝલ્ટ વધારે સારું આવે. તો એના કારણે સપોઝ ફોર એક્ઝામ્પલ મહાધમનીની સર્જરી કરવાની છે, મારે ઓપન સર્જરી કરું તો કદાચ 35% જોખમ થઈ જાય, પણ જો હાઇબ્રિડ સર્જરી કરું તો એ જોખમ સીધું ઘટીને 5 થી 7% થઈ જાય. એટલે એ ઇમ્પોર્ટન્સ છે હાઇબ્રિડ સર્જરીનું. પણ સાથે એ બી સમજવાની જરૂર છે કે દરેક પેશન્ટમાં હાઇબ્રિડ થઈ શકે એવું બી નથી હોતું. અમુક સિલેક્ટેડ પેશન્ટ્સમાં એ ડૉક્ટર નક્કી કરે કે તમારે કયા કેસમાં હાઇબ્રિડ થઈ શકે ને કયા કેસમાં ના થઈ શકે. એન્યુરિઝમ સર્જરીઝ અને વાલ્વ રિપ્લેસમેન્ટ જે ટ્રાન્સ કેથેટરથી થતી હોય, એટલે કે જેના વાલ સાંકડા થઈ ગયા હોય, સામાન્ય રીતે ટાંકાવાળું ઓપરેશન જ થતું હતું, છાતી ચીરી અને વાલ બદલી નાખવામાં આવતો હતો. પણ હવે હાર્ટ ટીમ અપ્રોચ દ્વારા, જેમાં સર્જનને લાગે કે મારો કે ઉંમર બહુ વધારે છે, 80 વર્ષની છે, હૃદય નબળું છે, ફેફસા નબળા છે, વેન્ટિલેટર પર મૂકતા દર્દી વેન્ટિલેટરથી બહાર નીકળશે કે નહીં, એવી પરિસ્થિતિ જ્યારે જોખમકારક હોય તો સર્જન કાર્ડિયોલોજિસ્ટ જોડે ચર્ચા કરી અને કાર્ડિયોલોજિસ્ટ પગની સાથળમાંથી, ધમનીમાંથી વાલ્વ ઉતારવાની પદ્ધતિથી, જેને ટાવર કહેવામાં આવે, ટ્રાન્સ કેથેટર એઓર્ટિક વાલ્વ રિપ્લેસમેન્ટ, મીન્સ કે ટાંકા વગરનું વાલ્વનું સર્જરી એ કરે. પણ એ પદ્ધતિમાં બી સર્જનની ઘણીવાર જરૂર પડે, જ્યારે કે આર્ટિરિયોટોમી, એટલે કે પગની સાથળમાં જે નળીમાંથી વાલ્વ ઉતારવો હોય તો એ જે એન્જિયોપ્લાસ્ટી માટેનું કાણું પાડતા હોય એનાથી ઘણું મોટું કાણું આવે, એટલે એમાં સર્જન આવીને એ કાણો ટાંકો લઈ અને એ જગ્યા સિક્યોર કરે, કારણ કે એ સિમ્પલ એન્જિયોપ્લાસ્ટીના જેટલી નાની રસ્તામાંથી નથી થતું, ઘણો મોટો રસ્તો હોય, એટલે સર્જનની મદદ ત્યાં બી જોઈએ અને એ નિર્ણય લેવામાં બી જોઈએ. સપોઝ એન્જિયોપ્લાસ્ટી કરતા કાર્ડિયોલોજિસ્ટે જે ટ્રાન્સ કેથેટર એઓર્ટિક વાલ્વ કરે અને તે દરમિયાન સપોઝ કોઈ કોમ્પ્લિકેશન ઊભા ના થાય તે બાબતની જે સાવચેતી લેવી પડે, અને જો થાય તો તેમાંથી બહાર નીકળવા માટે સર્જનની જરૂર પડે. આ બી એક હાર્ટ ટીમ અપ્રોચથી થયેલો ઓપરેશન છે. કાર્ડિયક સર્જરીમાં જે મિનિમલ ઇન્વેઝિવ સર્જરી છે એમાં રોબોટિક સર્જરી એડ કરીએ એટલે એકદમ નાનો કાપો થઈ જાય, એટલે એનાથી આપણે બાયપાસ કરવાનું. હવે એ ટેકનોલોજીથી બધી જ નળીઓમાં બાયપાસ થઈ શકે એવું પોસિબલ નથી હોતું. એટલે એમાં શું કરવાનું કે એનાથી બે નળીમાં કે એક નળીમાં જ્યાં આગળની મેઇન નળી છે એમાં બાયપાસ કરવાનું, અને બીજી સાઈડની જે નળી જે હાઇબ્રિડ એટલે મિનિમલ ઇન્વેઝિવથી ના થઈ શકતી હોય તો એમાં સ્ટેન્ટ મૂકી દેવાનું. એટલે આ બે વસ્તુનો સમન્વય થયું, બાયપાસ બી થયું નાના કાપાથી રોબોટિકથી, અને બીજી જે નળી જે છે દૂર છે, જે થોડી જમણી સાઈડની નળી, એમાં બ્લોક છે તો એની એન્જિયોપ્લાસ્ટી કરવાનું. ગુડ ન્યૂઝ ટીમ સાથે સુમન બોરાનાનો રિપોર્ટ.